બુલેટિનમાં આગળ વાત કરીએ તો દ્વારકાના ગુરુગઢ ગામે ઉર્જા કંપનીની દાદાગીરીનો વિરોધ. ગ્રામસભામાં ખેડૂતોએ ભેગા થઈને ઓપેરા કંપનીનો વિરોધ નોંધાવ્યો. ગ્રામ પંચાયતે ખેડૂતોની મંજૂરી વગર કંપની કામ કરતી હોવાનો આરોપ લાગ્યો છે. ઓપેરા કંપની ગામના ખેડૂત સાથે મનમાની કરતી હોવાનો આરોપ છે. પંચાયતની પરવાનગી વગર કંપનીને ગામમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો. 6 મહિના પહેલા વહીવટદારના શાસન સમયે કંપનીએ એનઓસી લીધાનો આક્ષેપ. ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર એનઓસી લીધું હોવાથી રદ કરવાની માંગ ઉઠી છે. ખેડૂતોની પરવાનગી વગર ખેતરમાં કામ કરતી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગૌશાળાને વિશ્વાસમાં લીધા વગર એકાઉન્ટ નંબર નાખી વિશ્વાસમાં લીધા વગર ખબર નથી, પહોંચ નથી આપી. ઓપેરા કંપનીએ સીધા પૈસા 3.5 લાખ રૂપિયા નાખી દીધા. કંપનીએ સીધા એકાઉન્ટમાં ગૌશાળાનામાં. તો કંપનીને ગામને પૂછવું પડે. ડાયરેક્ટ કોઈના એકાઉન્ટમાં તમે કદાચ 5 લાખ કે 50 લાખ રૂપિયા નાખી દો તો એને એડિટ કઈ રીતે કરવાનું થાય? અને એને ખુદને જ કામ કરવા, ગ્રામજનોને કોઈ વસ્તુનો લાભ નહીં, કોઈને પૂછવાનું નહીં. કોઈના ખેતરમાંથી નીકળવું હોય, ગૌશાળામાં નીકળવું હોય, દાખલા તરીકે 40 મીટરની 50 મીટરની નદી હોય, તમે 2 પુલિયા નાખી દો. મારી આગળ વિડીયો છે, 2 પુલિયાથી પાણી નીકળી શકે? એ વહીવટદારને શું ખબર હોય? બહારના વ્યક્તિને શું ખબર હોય આ ગ્રામજનોને ખેડૂતને કઈ તકલીફ થવાની છે?